હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે આલુ પરોઠા. તમને જોઈને આઈડિયા આવી જ ગયો હશે. આલુ પરોઠા બાળકોને બહુ જ ફેવરેટ હોય છે, કે અમને લોકોને બહુ પસંદીદાર હોય છે. જ્યારે પણ પૂછો તો કે મમ્મા આલુ પરોઠા. અને આપણે આલુ પરોઠા ઘણા ડિફરન્ટ ટાઈપથી બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમને એકદમ પરફેક્ટ રીતથી આલુ પરોઠા બનાવતા બતાવીશ, કે જે ફાટશે પણ નહીં અને ફૂલશે પણ એટલા દડાની જેમ. તો અહીંયા મેં 2 વાટકી લોટ લીધો છે ઘઉંનો. એમાં મીઠું એડ કર્યું છે અને ઓઇલ 1 ચમચી એડ કરીને આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ એવો જ લોટ મેં અહીંયા બાંધી લીધો છે. આ લોટને બહુ કાઠો પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, આપણે જે નોર્મલ રેગ્યુલર રોટલી બાંધતા હોઈએ એવો જ લોટ બાંધવાનો છે. તો અહીંયા હું એ લોટ બાંધીને રેડી કરી લઈશ. અને આમાં લોટ બાંધતી વખતે પાણી થોડું થોડું કરીને રેડવું, જેથી કરીને આપણો લોટ એકદમ ઢીલો પણ ન થઈ જાય. અને અહીંયા મારી કણેક બંધાઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો. આ કણેક બાંધીને સહેજ ઓઇલવાળો હાથ કરીને ફરી એકવાર આને કણસી લઈશું, જેથી એમાં ઓઇલ એડ થઈ જાય. હવે આને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. અને આ લોટ બાંધવા માટે મને હાફ કપ પાણી લાગ્યું છે. અહીંયા મેં 250 થી 300 ગ્રામ બટેટા બોઇલ કરીને લીધા છે. અને અહીંયા જ્યારે પણ તમે બટેકા લો ત્યારે સ્પેશિયલ એને પહેલેથી જ બોઇલ કરીને લેવા. ગરમ બોઇલ કરીને તરત જ ગ્રેટ ના કરવા, જેમ કે ઠંડા કરીને. મારે આલુ પરોઠા કરવા હતા તો મેં 2 કલાક પહેલાં જ બટાકાને બાફીને મૂકી દીધા હતા, જેથી તે એકદમ ઠંડા થઈ જાય. અને બટાકાને હવે હું ગ્રેટ કરી લઈશ. આમાં ગ્રેટ કરેલા બટાકા વધારે યુઝફુલ રહેશે, કેમ કે એમાં ગાંઠા નહીં રહે. તમે મેશ કરશો તો એ બટેકામાં ગાંઠા રહી જશે. એટલા માટે આપણે ગ્રેટ કરેલા પોટેટો આમાં યુઝ કરીશું, જેથી કરીને આપણને વણવામાં બી ઇઝી રહે અને આપણા પરોઠા ફાટે નહીં. તો આ ટિપ્સ નંબર 1 હતી, કે જે બટાકા ઠંડા કરીને લેવા. અહીંયા મેં બધા જ બટાકાને ગ્રેટ કરી લીધા છે. હવે આપણે આમાં ડ્રાય મસાલા એડ કરીશું. અહીંયા મેં 1 થી 1.5 ચમચી જીરાનો પાવડર લીધો છે. 1 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે. અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે 1 ટેબલસ્પૂન જેટલી. અને આ આલુ પરોઠામાં 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરવાથી આલુ પરોઠા એકદમ ચટપટા બનશે. અડધી ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર નાખ્યો છે, કેમ કે આગળ આપણે ગ્રીન ચીલી પણ એડ કરી છે એટલા માટે. તો ડ્રાય મસાલો થઈ ગયો છે. હવે આપણે એને માટે વઘાર તૈયાર કરીશું. અહીંયા મેં એક વઘારિયું લીધું છે, જેમાં 2 ટેબલસ્પૂન મસ્ટર્ડ ઓઇલ એડ કર્યું છે. હવે ગેસ ઓન કરી દઈશ અને તેલ એકદમ હીટ થઈ જાય એટલે એમાં આપણે બધા બીજા ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું. અહીંયા મેં 1 ટેબલસ્પૂન રાઈ એડ કરી છે. અહીંયા રાઈ ક્રેકર થઈ જાય એટલે હવે મેં થોડો ગેસ સ્લો કરી દીધો છે અને 1 ચમચી જીરું એડ કર્યું છે. 1 ચમચી વરિયાળી એડ કરી છે. 1 ચમચી તલ એડ કર્યા છે. અને ડ્રાય સૂકા લીમડાના પાન એડ કર્યા છે. હવે આને પ્રોપર મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું, જેથી આપણો વઘાર બળી ના જાય. હવે એમાં હાફ ટેબલસ્પૂન હિંગ એડ કરીશું. હાફ ટેબલસ્પૂન હળદર એડ કરીશું અને ફરી એને એકવાર હલાવીને આપણે જે પોટેટાનો ડ્રાય મસાલો એડ કર્યો છે એની ઉપર એની અંદર મિક્સ કરી દઈશું. આલુના મિશ્રણમાં આપણે આ મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આમાં કોથમીર એડ કરીને ફરી એકવાર
મિક્સ કરી લઈશું. કોથમીરનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે. અને આવી બીજી નવી રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આમાં હાફ ટેબલ સ્પૂન જેટલો મેગી મસાલો એડ કર્યો છે, જેનાથી આલુ પરોઠાનો ટેસ્ટ એકદમ સુપર્બ આવે છે. તમે એકવાર ટ્રાય કરી જોજો. અને ફરી એકવાર આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે પરોઠાની તૈયારી કરીએ. અહીંયા મેં એક ગુલ્લું લીધું છે, જે આપણે નોર્મલ રોટલી હોય એની ડબલ સાઇઝનો લુઓ લીધો છે મેં. એને આપણે લોટમાં ડસ્ટિંગ કરી લઈશું અને એક થોડી થીક એવી રોટલી વણી લઈશું. પતલી નહીં પણ થોડી થીક એવી રોટલી વણીશું. તમે જોઈ શકો છો મેં મીડિયમ સાઇઝની રોટલી વણી લીધી છે. હવે એમાં આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરીશું. હવે આને બધી બાજુથી ભેગું કરીને આપણે બંધ કરતા જઈશું, જેથી કરીને આખો ગુલ્લું બંધ થઈ જશે. અને જે ઉપરનો એક્સ્ટ્રા પાર્ટ વધ્યો હોય એને આવી રીતે ગોળ કરીને કટ કરી લઈશું, જેથી એક્સેસ જે લોટ હશે એ નીકળી જશે. ટીપ નંબર 2, જો તમારું પરોઠું ફાટી જતું હોય તો ક્યારેય તમારે આવી રીતના ફિલિંગ સ્ટફ કરીને વણવાનું નહીં. પહેલાં એના હાથથી પ્રેસ કરવાનું, આવી રીતના લોટ ડસ્ટિંગ કરીને પ્રોપર હાથથી પ્રેસ કરવાનું, જેથી કરીને અંદરની એર જે રહેલી હોય એ નીકળી જાય. એ પછી જ વેલણથી એને વણવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો મારું પરોઠું જરાય ફાટ્યું નથી અને હું ઇઝીલી વણી શકું છું. અને જ્યારે આલુ પરોઠા કરતા હોઈએ ત્યારે આલુનું જે સ્ટફિંગ હોય એ ગરમ હોવું જોઈએ નહીં તો તમારા પરોઠા ક્યારેય નહીં વણી શકો, તમે ફાટી જ જશે પરોઠા. તો તમે અહીંયા જોઈ શકો છો હું કેટલા ઇઝીલી પરોઠું વણી શકું છું. હવે તવી બી ગરમ થઈ ગઈ છે, તો આપણે પરોઠાને શેકવા માટે મૂકી દઈશું. હવે મેં ગેસને ફૂલ થોડો કરી દીધો છે. ત્યાં સાઈડ બાય સાઈડ હું બીજું પરોઠું બી તૈયાર કરતી જઈશ. અહીંયા 2 થી 3 મિનિટ માટે એક સાઈડ ચડતા થશે. એવી જ રીતે હું બીજું પરોઠું બી તૈયાર કરી લઈશ. જો હું તમને સાઈડ ફેરવીને બતાવી દઉં, ગોલ્ડન કલરનો આપણો કલર આવી જાય છે એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. હવે બીજી સાઈડ બી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું પરોઠાને. અને હવે ઓઇલનો સ્પ્રે કરીશું. તમે અહીંયા બટર પણ યુઝ કરી શકો છો અને ઘી પણ યુઝ કરી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો કેવા ફૂલ્યા છે, દડારા જેવા ફૂલે છે, સહેજ પણ ફાટ્યું નથી. નકર અમુક વાર બધાને સાઈડમાંથી સ્ટફિંગ બધું બહાર આવતું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ ફૂલેલા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે. તમને આનું પડ ખોલીને પણ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ બંને બાજુ પ્રોપર છે. અને આને બટર સાથે આપણે સર્વ કરીશું. અને આને તમે ગ્રીન ચટણી અને વઘારેલા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. જો તમને મારી મમ્માનો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.